બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માંગરોળ ખાતે એકતા ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. માંગરોળ પવિત્ર મુહર્રમ માસની ઉજવણીને લઈ રક્તદાન કેમ્પ યોજાયો હતો. 10મી મુહર્રમ આશરૂના દિવસે તરીકે ઉજવણી કરવામાં આવે છે, જ્યારે ઇમામ હુસેન સહિત 72 શહાદોએ અન્ય અને માનવતાના મૂલ્યોને જાળવી રાખવા માટે શહીદ થયા હતા. તેમની યાદમાં 172 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. એકત્ર કરવામાં આવેલ બ્લડ થેલેસેમિયાગ્રસ્ત બાળકો, બ્લડ કેન્સરના દર્દીઓ, અકસ્માત તેમજ અન્ય ઇમરજન્સી સમયે લોકોને મદદરૂપ થાય તે માટે ઉપયોગ કરવામાં આવે છે. આ કેમ્પમાં રામ બ્લડ બેંક પોરબંદર અને લાઇફ લાઇન બ્લડ બેંક જૂનાગઢ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. રક્તદાતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં હિન્દુ, મુસ્લિમ આગેવાનો, વેપારીઓ, ડોક્ટરો, રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી અને આયોજકોની કામગીરીને આવકારી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એકતા ફાઉન્ડેશનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. જીતુ પરમાર, ZSTV માંગરોળ.